આજનો વિડીયો રહેવાનો છે ફક્ત સખી મંડળ માટેનો. સખી મંડળ એટલે શું? તો 4-5 મહિલાઓ ભેગી થાય અને એક પોતાનો ઉદ્યોગ ચાલુ કરે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે મહિલાઓ ભરત ગૂંથણનો બિઝનેસ કરે, મહિલાઓ માટીકામનો ઉદ્યોગ કરે, નવરાત્રીનો સમય આવે તો ગરબાઓનો ઉદ્યોગ કરે, રક્ષાબંધનનો આવે તો રાખડીઓનું કામ કરે. તો આવા ઘણા બધા બિઝનેસ એવા છે કે જે 4-5 મહિલાઓ ભેગી થઈ અને એક પોતાનો બિઝનેસ ચાલુ કરે અને એક સારી એવી ઇન્કમ ઊભી કરે. તો સખી મંડળનો બિઝનેસ ચાલુ કરવા માટે સરકાર તરફથી ઘણી બધી સબસિડી, ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા લાભ મળે છે. તો તમારે પણ અગર આનાથી એક અપ સ્ટેપ ઉપર જઈ અને જો બિઝનેસ ચાલુ કરવો હોય તો આજે જો અમે બિઝનેસની વાત કરવાના છે ક્લાર્નિગો મશીનની, કે ક્લાર્નિગો મશીન સાથે જોડાઈ અને તમે એક સારું એવું ઇન્કમ ઊભી કરી શકો. તો આ જે મશીન રહેવાનું છે એ લોટ દળવાળા મશીન અમે બનાવીએ છીએ, મસાલાના મશીન બનાવીએ છીએ અને ઘણા પ્રકારના મશીને બનાવીએ છીએ અમે. તો અમારી પાસે નાના સેટઅપથી લઈ અને મોટા સેટઅપ સુધીના પણ અલગ અલગ મશીનો છે. કે ભાઈ અગર નાનું એવું ગ્રુપ છે સખીઓનું, કે ભાઈ અગર 2 મહિલાઓ છે અને એને બિઝનેસ ચાલુ કરવો છે, કે 10 મહિલાઓ છે એને બિઝનેસ ચાલુ કરવો છે, તો અમારી પાસે 50 કિલોથી લઈ અને 500 કિલો સુધીના અલગ અલગ દળવાના મશીનો અમે તૈયાર કરીએ છીએ. કે જેમ કે ભાઈ ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ, હળદરનો પાવડર, મરચાનો પાવડર, જીરા પાવડર, આવી રીતે અગર 5-10 મહિલાઓ ભેગી થઈ અને એક જ મશીન લગાડી અને એ પોતાના એરિયામાં સારું એવું સેટઅપ કરી શકે. તો આજે જ અગર આવી કોઈ અગર મહિલાઓ છે, આવા કોઈ સખી ગ્રુપ છે કે જે કોઈ નવું ગ્રુપ ચાલુ થયું છે, નવો બિઝનેસ ચાલુ કરવો છે, આવું કોઈ વિચારી રહ્યા છો તમે, તો આજે જ ક્લાર્નિગોનો સંપર્ક કરો. અમારી ટીમ તમને પૂરો સપોર્ટ આપશે. તમારે કેવી રીતે એને સેટઅપ કરવું, કેવી રીતે તમારે બિઝનેસ ચાલુ કરવો, કેવી રીતે રન કરવો, એની તમામ માહિતી માટે આજે જ ક્લાર્નિગોનો સંપર્ક કરો.